એટલે મને ખેતરમાં કામ કરતો જોતા હતા. હું આયા ત્યારે હું મથતો હતો. એટલે મને કે સાહેબ તમે એને હવારના પોરમાં મેં ચંભાઈ હું ખેડૂત છું તો ના મથું. મને કે આ જોઈને મેં કીધું હું દરેક ખેડૂત અને ખાસ કરીને નવા યુવાનોને એવું લાગવું પડે, નવા યુવાનોને એટલું થવું પડે કે અમારો ધારાસભ્ય પણ ખેતરની અંદર જઈને કામ કરતો હોય તો મારે નવી પેઢીએ કામ કરવું પડે ખેતી માટે. ખેતીનું કામ કરવું એ નાનપનું કામ નથી, ગૌરવનું કામ છે. એટલે આપણી પાસે જેટલો ટાઈમ મળે છે એટલો ટાઈમની અંદર એ પ્રમાણે ખેતી કરીએ અને બે ત્રણ કલાક સવારે વહેલા મથીએ ને, વહેલા ઉઠીને, તો પણ દિવસ આપણા બાપ દાદાથી કરી બધાને જીવંત રાખવાનું કામ આપણે ખેતીએ કર્યું છે. અને નાનપનું કામ નથી, હું તમને બધાને કહું છું. હું અત્યારે પણ જ્યારે પણ હોઉં ત્યારે સવારે વહેલા 4:30 જાગું ત્યારે કલાક દોઢ કલાક મારું યોગ કે ધ્યાનનું કામ કરીને બાકીના 2-2.5 કલાક ખેતરમાં રહું ત્યારે ખેતીનું કામ કરું છું. અને ખેતી પાછી હાવ સામ પેલું નથી કરતો, પ્રમાણમાં ઠીક તમારા જેટલી હારી બહુ નહીં કરતો હોય પણ ક્યારેક જોવા આવજો સારી છે. તો આ કામ કરવા જેવું છે. આપણે ખેડૂતના સંતાન છીએ તો એમાં વિજ્ઞાન ઉમેરીએ, વિજ્ઞાનને એની અંદર ઉમેરો. બાકી ખાલી એમને ફર્યા કરા શું કરો છો મહેમાન ગતિ